મિત્રો અત્યારે તમે કિનુવાની અંદર ધુમ્મસ અને આ ઠાર જોઈ શકો છો। આજે એટલી હદે ઠાર પડ્યો છે, જોઈ લો। ઓહો, અને આ જ રીતે જો ઠાર પડતો રહેશે તો બધા ધાનની અંદર નુકસાન જ છે, આપણને દેખાય જ રહ્યું। કારણ કે જેટલો વધારે ઠાર પડશે એટલો નુકસાન જ છે। ઠંડી પડે તો વાંધો નથી, પણ ઠાર પડે એટલે સમજી લેવાનું કે બધું નુકસાનકારક જ છે। આ સવારનો નજારો છે, એકલો ધુમ્મસ ઠાર પડ્યો છે, બરાબર। અને ખાસ કરીને અત્યારે તો ખેડૂતોને શું કે એરંડાનું વાવેતર વધારે હોય, એટલે ખાસ કરીને તો એરંડો પાતા રહેજો। જેટલો પાયેલો પડ્યો છે એટલો હેમ પડે ને તો પણ વાંધો ના આવે ને કે એરંડો બળી શકે છે। આ રીતનો ઠાર છે અત્યારે, બરોબર, જોઈ લો એકદમ ધુમ્મસ, અને સૂર્ય દાદા ઉગ્યા છે। આ રીતે નજારો છે કંઈક, આવું છે દ્રશ્ય, આવું વાતાવરણ।